એટલે તારીખ લખેલી હોય તો જ આપણે સહી કરવી જોઈએ ગમે ત્યાં. આમનામ સહી ન કરી નખાય. એ મારી ભૂલ છે કે ભાઈ એક દિવસના સમયગાળામાં બધું, કેમ કે મારી પરિસ્થિતિ એવી છે એટલે હું બધું એડજસ્ટ નથી કરી શકું એમ. પણ કાંઈ વાંધો નહીં, હું કરી લઈ અને જામીન આપણે કાલે ભરશું અને આગળ કઈ રીતે કાર્યવાહી થાય, શું પ્રોસેસ થાય. હેલો ફ્રેન્ડ, હું છું પ્રકાશ મકવાણા. આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે ચેક બાઉન્સની. ચેક બાઉન્સની ફરિયાદ મારી ઉપર થઈ ગઈ છે. સાઈડમાં તમને સ્ક્રીનશોટ ફોટો દેખાડી દઈશ કે બેલેબલ વોરંટ ઓફ અરેસ્ટ. અત્યારે મને જામીનપાત્ર અરેસ્ટનો વોરંટ મારી ઉપર આવ્યો છે. એટલે 5,000ના મારે બોન્ડ જામીન ભરવાના છે. એટલે મને ન્યાન ટેબલ જામીન મળી જાય એટલે કે હું છૂટો થઈ જાઉં. અને મારી પાસે એવું લખાણ લીધું છે કે હું કોર્ટના સમય દરમિયાન હાજર કોર્ટમાં રહીશ. એવી રીતનો એક પત્રમાં મારી પાસે પોલીસવાળાએ સહી લઈ લીધી છે. સહી લઈ લીધી પણ એમાં મારું નામ નહોતું લખેલું. એટલે નામ તો મને એમ હોય કે મારું નામ લખી જ નાખશે, પણ નીચે જે સમયગાળો હતો, તારીખ, કે આ સમયગાળા દરમિયાન અમે આ વ્યક્તિ પાસે સહી કરાવી, એ તારીખનું ખાનું ખાલી હતું. અને આજે છે 16 તારીખ અને આવતીકાલે 17 તારીખ છે. એટલે એક જ દિવસનો મારી પાસે સમય છે. એટલે પોલીસવાળા પાસે તો ઘણા દિવસથી આવી ગયું હોય વોરંટ, એટલે મને એક દિવસ પહેલાં જ જાણ કરી છે. એટલે તારીખ લખેલી હોય તો જ આપણે સહી કરવી જોઈએ ગમે ત્યાં. આમનામ સહી ન કરી નખાય. એ મારી ભૂલ છે કે ભાઈ એક દિવસના સમયગાળામાં બધું, કેમ કે મારી પરિસ્થિતિ એવી છે એટલે હું બધું એડજસ્ટ નથી કરી શકું એમ. પણ કાંઈ વાંધો નહીં, હું કરી લઈ અને જામીન આપણે કાલે ભરશું અને આગળ કઈ રીતે કાર્યવાહી થાય, શું પ્રોસેસ થાય, હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ. અને અત્યારે હવે જે આ કોર્ટનો સમયગાળો છે એમાં જો હું હાજર ન રહું તો મારી ઉપર પકડ વોરંટ આવે અને મારે જેલમાં જવું પડે. પછી જ્યારે બીજી મુદત આવે ત્યારે મારી જે કાંઈ દલીલ થાય એમાં પછી મને જામીન મળે ન મળે, બીજી દલીલ થાય એમાં જામીન મળે ન મળે, અથવા તો મારી ઉપર જે કાંઈ કાર્યવાહી થાય એ કન્ટિન્યુ જેલમાંય થઈ શકે અને જામીન મળી શકે. પણ આપણે એવું બધું નથી કરવાનું ડીપમાં. આપણે કાલે જામીન ભરી આવવાના છે બોન્ડ 5,000ના, અને આમાંથી આપણે છૂટું થઈ જવાનું છે. અને કોર્ટ જે આપણને આદેશ આપે એ તારીખે આપણે હાજર રહેવાનું છે. અને જો તમારી ઉપર પણ આવી રીતે નોટિસ આવે, પરિસ્થિતિ ગમે એ હોય, જ્યારે આવી નોટિસ આવે ત્યારે આપણે કોર્ટમાં હાજર થઈ જવું જોઈએ. કેમ કે નહીં તો પછી બહુ લાંબી કાર્યવાહી થાય, જેલમાં જવું પડે ને એ બધું બહુ અઘરું થઈ જાય. આપણી પાછળ ઘણા બધા વ્યક્તિઓ જે પરિવારમાં હોય એ હેરાન થઈ જતા હોય. એટલે આપણે એ નથી કરવાનું. આપણે સમયસર કોર્ટમાં હાજર થઈ જવાનું છે અને જે કાંઈ આપણને પ્રશ્નો પૂછવામાં આવે એના જે કાંઈ આપણી વાસ્તવિક પરિસ્થિતિ છે એ કહેવાની છે. ને આ રીતની પોઝિશન છે, આ રીતે હું પૈસા ભરી શકી, એવી આપણે ત્યાં વાત કરવાની છે. બીજું આમાં કાંઈ આપણે નવું કરવાનું નથી અને બીવાની જરૂર નથી. અને મારી ઉપર ઘણી બધી લોન છે. એટલે કે આ કયા ચેકનો બાઉન્સ કેસ છે એ મને ખબર નથી. કેમ કે 2 ટુ વ્હીલ લોન છે, એક કાર લોન છે. એટલે એમાંથી કઈ ચેક બાઉન્સનો કેસ છે એ મને ખબર નથી. એટલે કાંઈ વાંધો નહીં, આપણે કાલે હાજર થઈ આવશું અને વકીલ મારફત જાણી લઈશું કે કઈ રીતનો કેસ છે ને શેનો કેસ છે. વાંધો નહીં, આપણે જાણી આવશું. અને હવે બીજી વસ્તુ એ કે જે આપણે લોનો ઘણી બધી લઈ લીધી છે એમાં આપણે બહાર આવશું, એકતાથી બહાર આવશું અને બધે જાણ કરશું કે ભાઈ અમારી આવી પરિસ્થિતિ છે, અમે આમાં ફસાઈ ગયેલા છીએ, તો અમને થોડોક સમયગાળો આપો અથવા તો આમાં થોડીક રાહત આપો તો અમે કટકે કટકે ધીરે ધીરે આમાંથી નીકળી શકીએ. તો એના માટે હું આખું જે કાંઈ આપણે લોન મુક્તિ અભિયાન શરૂ કરવાનું છે એ કરવાનો છું. પણ ઘણા બધા વ્યક્તિઓ મારા ટચમાં આવે છે, મારી યારે વાત કરે છે. સરકારી અધિકારીઓથી માંડીને ઘણા બધા આવી રીતે દેવામાં ફસાઈ ગયા છે મારી જેમ, લોભ લાલચમાં આવીને, અથવા તો કોઈ પણ ધંધામાં રોકાણ કર્યું હોય એવી રીતે, અથવા તો કોઈ ઉપર વિશ્વાસ કરીને ઘણી બધી ટૂંકમાં પોતાની અંદરની ખામીઓના લીધે દેવામાં ડૂબી ગયા છે. તો હવે આમાંથી આપણે નીકળશું કઈ રીતે? આવી રીતે કેસ લડી મને નથી લાગતું નીકળી શકશું. તો આપણે એકતા કરીશું અને અમુક જગ્યાએ વ્યવસ્થિત જ્યાં કંઈ અધિકારીઓ હોય ને આપણે જાણ કરીશું, ભાઈ અમે આવી રીતે ફસાઈ ગયા છે અમારી ભૂલના લીધે, તો અમને આમાં સમયગાળો આપવામાં આવે. અમારી ઉપર જે કાંઈ કાયદેસર કાર્યવાહી થાય છે એ થોડોક સમય વિલંબ, ટૂંકમાં એને સમય આપવામાં આવે વ્યક્તિને જેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય છે એને. અને જો આવી રીતે બહાર આવશું અને આપણે ક્યાંક રજૂઆત કરશું તો આપણી વાત કોઈ સાંભળશે. બાકી આમાં કોઈ આપણે કાંઈ કરી શકવાના નથી. અને ભારતીય કાયદાકીય બંધારણ પ્રમાણે જે કાંઈ કાર્યવાહી આપણી ઉપર થાય એ આપણે ભોગવવી પડશે, આજે નહીં તો કાલે. એટલે હવે હું મારા જે કાંઈ પોઝિશનમાં ફસાણેલો છું એમાંથી ધીરે ધીરે બહાર નીકળું છું. જો નીકળી જાઉં, આ વર્ષે મોસ્ટ ઓફ તો નીકળી જઈશ, પણ જો ન નીકળી શકું તો આ લોન મુક્તિ અભિયાન ભવિષ્યમાં આગળ હું નહીં શરૂ કરી શકું, મને એવું લાગે છે. કેમ કે જેટલા લોકો હારે હું વાત કરું છું એ બધા એક જ વાતથી બીવે છે કે સમાજ અને સંસાર શું કહેશે. મારી ઉપર દેવું થઈ ગયું છે એ બધાને ખબર પડી જાય તો મારી ઇજ્જત આબરૂ નહીં રહે, મારી કાંઈ વેલ્યુ નહીં રહે.
જ્યાં સુધી આવી રીતે તમે બીતા રહો ત્યાં સુધી તમે કોઈ દિવસ બહાર નીકળી શકશો નહીં. તમે અંદર ને અંદર આમાં ને આમાં દેવામાં ને દેવામાં ડૂબતા જાઓ. અહીંથી પૈસા લઈને અહીં આપશો ને અહીંથી પૈસા લઈને અહીં આપશો. એના વ્યાજમાં જે કાંઈ એનો ચાર્જ થતો હોય ચાર્જમાં ડૂબતા જાઓ ડૂબતા જાઓ ડૂબતા જાઓ. હા, અટકી જાઓ આપણે કે ભાઈ આ ભૂલ થઈ ગઈ અને એક યુનિટી કરશું મોટી. કેમ કે ઘણા બધા લોકો હેરાન થાય છે. મારામાં એટલા ફોન આવે, મેસેજ આવે કે તમે વાત પૂછોમાં. અને એવા વ્યક્તિઓના મેસેજ આપણને એમ થાય કે આ વ્યક્તિ આવી રીતે ફસાણો છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે એક યુનિટી કરશું. આ વર્ષ પૂરું થાય એટલે મારી થોડી ઘણી કેપેસિટી વ્યવસ્થિત થઈ જાય. આમાંથી હું ધીરે ધીરે થોડોક બહાર નીકળી જાઉં. પછી આપણે યુનિટી કરશું, બધા લોકોને આપણે મળશું અને એક રજૂઆત કરશું બધી જગ્યાએ જ્યાં જ્યાં આપણીથી કરાતી હોય ના, કે ભાઈ આવી રીતે ફસાઈ ગયા છે, અમને થોડોક સમય આપો, અમે આમાંથી ધીરે ધીરે નીકળી શકીએ. નકર અમે તો બરબાદ થઈ ગયા છીએ અને અમારા ઘર પરિવારમાં એ બધા અમારા લીધે હેરાન થાય છે, અમારી ભૂલના લીધે હેરાન થાય છે. તો આવી રીતે બધે રજૂઆત કરશું અને જે કાંઈ હવે પ્રોસેસ થાય કે કઈ રીતે કોર્ટમાં હું જવાબ આપું છું અને આમાં સેટલમેન્ટ કઈ રીતે થાય છે કે હું કેટલી રકમ ભરી શકું છું, એ આવતા વિડીયોમાં તમને જણાવીશ. ત્યાં સુધી સાથ સહકાર આપતા રહેજો. ભારત માતા કી જય.